બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણે મવા બાજુ જઈએ છીએ કેમ કે બેનનું બેહવાલ છે તો બધાને કહેવા જવાનું છે, એટલે આખી ફેમિલી થઈ ગયા તૈયાર અને જઈએ છીએ. પહેલી વાર તમને આઈફોન બતાવી દઉં, જોઈ લે મારો આઈફોન અડધો ચપ્પરચાન લીધો, બાપા કે લીધો, અડધો સફરસન લીધો. અરે સાઈ ઘરે અને સૂર્યદેવ આટલી જા કેમ કે એને હું ગાવતી એટલે ભૈયા જ્યાં સૂર્યદેવ આપણને પણ ઊંઘ આવવાની છે તો જાય ઘેરે. ગાડી જાય આપણી અને આ લોકેશન કઈક આવું છે, દિયા થમ્મા ગયો ને જવાનું બાકી છે તો ગાયના ને બાબુ પડપડા જો માથામાં મારે છે મને. હું કામ મારા છો એ તું? અરે બબલું ખાવું છે તમારી પાસે? બબલું હોય તો આપી જાદો, કેમ કે અમારે હેતાનજી બેનને ભૂખ લાગી હતી, કેમ કે એના મામાએ ખાવાનું આપ્યું નહોતું. તો ભલે કહેતા કે અમારે ફોટો કરવી પડશે, લાગે છે મામા ભલે ચાલ્યું છે. હા ભલા મામા ગાયું દે તો હાલ છે ને? હા કે નહીં આંધ્રા? તો જાય ઘેરે અને જવો અમારા મોઢા ઢાસા મૂકી ગયા હવે. હા કેમ કે એક જ ધારો સા પીધો હવારનો, બધે કહેવાનું હતું એટલે બધે સા પી પીને ડૂકી ગયા. તો જાય છે એ વાઘનગર અને 4 ઘર બાકી છે, કેમ એટલે 4 ઠેકાણે હજી પણ સા પીવાનો બાકી છે. કેમ કે આપણે ચા પીતા નથી પણ આ તો મહેમાન કરવા ગયેલા હોય તે પીવો પડે. અને અહીંયા રસ્તો થોડો ખરાબ છે વધારે, બતાવવો નહીં નકર તમે એમ કહો કે આ રસ્તો ખરાબ છે ને એ કાંઈ કાઢી રાખે ને એ કાંઈ વિડીયો બનાવે. એવું નથી કાંઈ આપણે કરવું. ને જાય જઈ ઘેરે આ રોજો આવ્યો ને આઈલું લોકેશન કંઈક આવું છે, જવો મસ્ત મજાનું. અને યતનજીને ખાવું છે બબલું. હું ખાવો? હું ખાવો? બુબુલું ખાવું છે ને બે બાજુ પાણી પીરું અને પૂર છે. અને જવો આવો કઈક રસ્તો છે, ખાડા ખડિયા અને ઢેફા ને ઢૂળ. અહીં 4 જણાની ગાડી પડી છે, હું કામ કરી આપણને ખબર નથી. અને અહીંયા બે બાજુ પાણી પીરું તો અહીં 4 જણા આવીને કરતા શું છે અને ખબર હોય તો કેજો પાછા, કેમ કે આપણે જવો પાણી પીરું પગલા વિરા કઈક બતાવે છે. જવો શું છે? રોજલું છે, રોજલું. કેમ કે આપણે શરૂ કાઢીએ છીએ એટલે રોજલું બહુ બતાવવાના છીએ નહીં. આગળ ગાડી જાય છે પણ આપણે શેડ કાપવાની છે નહીં, કેમ કે આપણે આવીએ છીએ બાંગુ નાખતા. જવા અમારે યતનજી બેન રહી ગયા ઊભા અને એની પાછળ એના મમ્મી બતાય કે ન બતાય? આપણે યતનજી બેન બતાય. જવા હાથ હલાવ્યો એટલે બતાતા દેશે. મારું મોઢું તમને કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. પાંજરા જેવું લાગે એવી રીતે થોડું સારું કહેજો, કેમ કે છે તો એવું જ નથી. કોઈ કહેજો તમને કેવું લાગે. મને તો મારું મોઢું નથી સારું લાગે, લાગવાનું સારું. આપણે ગાડી છે આગળ, એ ગાડી રહી છે ઊભી તો આપણે જઈએ આગળ. અહીંયા મંદિર હતું તો આમ માથું નમાવી લીધું આપણે, કેમ કે દર્શન કરીને નીકળી ગયા. અહીંયા થોડોક વધારે રસ્તો ખરાબ આવી ગયો પણ આપણે બ્રેક મારી નથી. જો બધે પાણી જ ભીરું, ખેતર બધા બગડી ગયા બાજુમાં. અને માદરો આવ્યું છે આપણે હવે ફોન મેકવાનો છે નહીં, કેમ કે એક બાર ફોન ઉઠ ગયા તો ઉઠ ગયા. પાણી ઉડ્યું અને મારા પગ પલળી ગયા. અહીંયા બકાલો ને એવું બહુ થાય છે, કેમ કે ખેતર બતાતા નથી બહુ, બે બાજુ વાયર ને એવું છે એટલે બતાતું નહીં. અહીંયા બકાલો ને એવું બહુ થાય છે. યતન છે કે છે ગીત ગાય છે પાપાનું, કેમ કે પાપાની છે લાડકી. પાપા એમ કે પાપા કેમ બબલું ખાવું
કેમ છે તનસીબેન અમારે? અને અહીંયા આવજો વાઘ. તો આપણે એક ગાડી વાળી લીધી એક જ આઠે. ઓપા કે જો બગીચો નાળિયેરીનો ને નાળિયેર પીવા હોય આવી જતો બગીચામાં. આપણો બગીચો છે નહીં, નકા આપણું નામ ન દેતા. અમીરભાઈએ તમને કીધું, પેલા અમીરભાઈએ અમને કીધું હું કે નાળિયેર પીવા આવી જતો. એટલે દી આવો એ પૈસા લઈને આવજો. ને આપણા નામ માથે અહીંયા કાંઈ નથી આવતું, કેમ કે આપણા નામ માથે કોઈ આપણને માવા નથી આપતા. તો નાળિયેર તો શું આપે? તો કેટલી મિનિટનો વિડીયો બન્યો આપણને ખબર છે નહીં, પણ આપણે બગસમારી કરી દાઈ છે. અચ્છલ હર બાજુ हो रे बाप का रास्ता है, बच्चा का चालने का रास्ता नहीं है. ऐसा कुछ આપણે બોલતા હતા હિન્દી ને ગુજરાતી બે ભેગો મિક્સ. આપણે હજી ગેર બદલાવ્યો નથી, ગાડી હાલે ત્રીજામાં. અને અહીંયા આગળ આવશે ભોળાનાથનું મંદિર. ભોળાનાથનું મંદિર આવે, લોકો મરે છે અહીંયા આવવા માટે. તો એવું મંદિર છે ને આપણે અહીંયા તમને હું બતાવી. આ જો અહીંયા નળ છે ને, અત્યારે છે નહીં, ઉતરી ગયેલો હે. આપણે પેલા આવતા ને અહીંયા પાણી પીધા વિના જાતા નહીં હો. આ દીકા મને બહુ સારી લાગે કે અહીંયા હું બહુ પાણી પીવા ઉભો રહું. અને અહીંયા નાળું છે ને આ રહેતું જ નથી, તૂટી જાય તો બાપને ખબર. આપણે ઘેર બદલાવવો તો નથી જ, નીકળી જવું છે ભૂમ ભૂમ. કેમ હેતર? હેલો પાપા, બોલો 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 બોલો. ઓહો ફો 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 મસરું કરી જો મોઢામાં ને મેં સાવી નાખ્યું. જવો બુબુલું ખાવું એમ કે છે અમારે હેતન છે બેન. અને અહીંયા આવી જો વાઘ. તો અહીંયા વિડીયો રાખી દઈએ. તો વાદળ ને એવું બહુ છે, ધીમો ધીમો વરસાદ આવી ગયો છે. થોડો થોડો વરસાદ હોય છે તમને જાય છે. તો અત્યારે આપણે કંઈક લોકેશન સારું જોવા મળ્યું હું. જો આવું કંઈક છે અહીંયા નાવ, શું કહેવાય, ઓરકા છે નાના નાના. થોડોક સપોર્ટ કરો, પછી આપણે એવા ઓરકામાં બેસવા જવાનું છે. રોડની આ સાઈડ તમને બતાવું. નજારો જોવો ખાલી એક ખેલ કેવો છે. કોમેન્ટ કરીને કહેજો. આ લોકેશન જેને ખબર હોય એ મને કહે આ તાયલું છે. આપણને તો ખબર જ છે, કેમ કે આપણે તો અહીંયા થોડા દિવસે આવતા જ હોય. મકાન પાણીમાં ડૂબી ગયેલા છે ને, બતાવીને આવું છે. અને આપણી ગાડી પડી અહીંયા, યતનસીબેન બેઠા અને એના મમ્મી ઊભા. અને આપણે જવાનું છે બંદર બાજુ. તો પેલા બંદર જાહું, પછી નાથી લાઈટ હાઉસ જાહું, પછી જવાનું છે કચ્છ એવું છે. અને બધું જોવાનું છે, કેમ કે આ આપણી પાસે ટાઈમ છે જાજો. તો બધું જોતા જાહું અને નીકળીએ હવે. કઈ સારું આવે તો લઈ લેવું પાછા. અત્યારે આપણે વાઘનગર પહોંચી ગયા છીએ. અને 2-3 ઠેકાણ કહેવાનું હતું. તો એક તો આપણું થવાનું ઘર છે, એક થવાનું ઘર અહીંયા છે બતાય ના છે, અને એક આ ધાબાવાળું બતાય ને પાછળ એ છે. તો હજી 2 ઠેકાણ કહેવાનું બાકી છે. અને અંધારું થવા આવી ગયું છે, તો ઉતાવળ રાખીને કહી આવીએ. અને નાળિયેર ખાવા હોય તો આવો. અહીંયા આપણે પૈસા વાળું છે નહીં, કેમ કે આ આપણું ફવાનું જ છે. ને ઓલી બાજુ જો પંખો, અહીંયા અવાજ આવે છે પૂરે ફૂલ ફાર 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 એમ.
પણ આપણે ધવાડો છે થોડો એટલે કાંઈ બહુ રિઝલ્ટ આવતું નથી. અને આપણે જઈએ હેઠા અને આપણા પુગીભાઈ હુતા દાદરામાં તો જવો એ બાકી મસ્ત મજાની ઊંઘ લે છે. જવો આપણે યતનસિંહની રંબે હેઠા બતાવી દઉં. જો સમજે ને એ હેઠા રંબે ને આપણે ધાબાની માથે તો આપણે જઈએ હેઠા. હવે હાલ વટવા દે હાલ વટવા દે ને. હા આપણે નીકળી ગઈ સાઈડ માંથી. ઊંઘ બગડી ગઈ ચોરા કે ઊંઘ બગડી ગઈ. જોઈ જા હાલ. તો આપણે નીકળી જઈએ હેઠા.